નવસારીનું જે આપણે ડાયમંડ સર્કલ છે ત્યાં સર્કલ પર આપ જોઈ શકો છો કે કપડાં સૂકવવામાં આવી રહેલા છે. આ શ્રી સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પણ આપ જોઈ શકો છો. આ શ્રી સયાજીરાવ ગાયકવાડ જે નવસારીના રાજા હતા તેની પ્રતિમા પણ આપણે કચરાપેટી જોઈ શકો છો તમે, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ આપણી સંસ્કારી નગરી નવસારીનું આપણે જોઈ શકો છો હાલત. એ જે અહીંના રાજા હતા શ્રી સયાજીરાવ ગાયકવાડ, એમની પ્રતિમા પાસે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. અને આ ડાયમંડ સર્કલ જે નવસારીનું હતું તે ડાયમંડ સર્કલની હાલત પણ તમે જોઈ શકો છો કે જ્યાં ચારો તરફ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ શ્રી સયાજીરાવ ગાયકવાડ સાહેબની મૂર્તિ છે કે કચરાપેટી એ સમજ નથી પડતી. આપણે આ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોઈ શકીએ છીએ. આ નવસારી રેલવે સ્ટેશન પર આવેલી શ્રી સયાજીરાવ ગાયકવાડની મૂર્તિ છે અને જેની બાજુના જે ફાઉન્ટેન એરિયા છે તેમાં બી તમે જોઈ શકો છો કે ફાઉન્ટનને પણ સંપૂર્ણ ગંદકીનું સામ્રાજ્ય છે. આપ જોઈ શકો છો કે અહીંયા કચરાના પોટલાને બધું લગાવેલું છે આ સર્કલ પર. આ છે આપણી સંસ્કારી નગરી નવસારીનું. આ નવસારીનું ડાયમંડ સર્કલ આપ જોઈ શકો છો કે આ કપડાં સુકાઈ રહ્યા છે અને ડાયમંડ સર્કલની હાલત તમે જોઈ શકો છો કે જે નવસારીનું કહેવાતું હતું હબ, જ્યાં જે હીરાનું જે ડાયમંડ સર્કલ બનાવેલું છે નવસારી સ્ટેશને, એની હાલત તમે જોઈ શકો છો કે અહીંયા ધોયેલા કપડાં સુકાય છે તથા લોકો અહીંયા રહે છે અને અસામાજિક તત્વોનો અડ્ડો એવું લાગી રહ્યું છે.